વધેલી રોટલીમાંથી ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવો ટેસ્ટી નાસ્તો બનાવીશું. તેના માટે મિક્સર જારમાં 1 બાઉલ ભરી મકાઈ લઈ તેને ક્રશ કરી લઈશું. ક્રશ કરેલી મકાઈને એક બાઉલમાં કાઢી લઈશું. ફરી મિક્સર જારમાં આદું, મરચાં, લસણ ઉમેરી લઈશું. સમારેલી ડુંગળી અને સમારેલા કેપ્સિકમ ઉમેરી રફલી ક્રશ કરેલા મિશ્રણને મકાઈની અંદર મિલાવી તેમાં બધા મસાલા કરીશું, જેમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, હિંગ, લીલા ધાણા, લીંબુ, 2 ચમચી બેસન અને 2 ચમચી ભરી ચોખાનો લોટ ઉમેરી બધું બરોબર મિલાવી મિશ્રણ તૈયાર કરી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો. વધેલી ઠંડી રોટલી લઈ તેમાં તૈયાર કરેલું મિશ્રણ પાથરી લઈશું અને તેની પર બીજી રોટલી મૂકી દઈશું અને તેની પર પણ મિશ્રણ પાથરી દઈશું. આ રીતે 3 થી 4 રોટલીના લેયર તૈયાર કરી ઉપરની રોટલી પર પણ સ્ટફિંગ લગાવી સ્ટીમર પ્લેટને તેલથી ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલી રોટલી મૂકી સ્ટીમરમાં મૂકી 10 થી 15 મિનિટ માટે ઢાંકી અને સ્ટીમ થવા દઈશું. રોટી સરસ સ્ટીમ થઈ જાય ત્યારે તેને બહાર કાઢી ચોરસ પીસમાં કટ કરી લઈશું અને કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી કટ કરેલા રોટીના પીસને ફૂલ ગેસે તળી લઈશું. ઉપરથી સરસ ક્રિસ્પી થાય ત્યારે તેને તેલમાંથી નિતારી બહાર કાઢી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. જોઈને કોઈને ખ્યાલ નહીં આવે કે આ વધેલી રોટલીમાંથી બનાવેલો નાસ્તો છે.